ધોરણ 10 વિષય વિજ્ઞાન માં રસાયણ વિજ્ઞાન અંતર્ગત પ્રકરણ નંબર 5 નું નામ છે તત્વોનું આવર્તનીય વર્ગીકરણ. મિત્રો પુનઃ શું નામ છે પ્રકરણનું? તત્વોનું આવર્તનીય વર્ગીકરણ. એટલે કે આપણે પ્રકરણના નામ પરથી જ કેટલો ખ્યાલ મેળવીએ. એમાં ત્રણ શબ્દ છે: તત્વ, બીજો છે આવર્તનીય અને ત્રીજું છે વર્ગીકરણ. તત્વ શબ્દ આપ સૌએ સાંભળેલો છે. ધોરણ 9 ના અભ્યાસ દરમિયાન રસાયણ વિજ્ઞાનમાં તમે તત્વ, મિશ્રણ અને સંયોજન, તત્વ કોને કહેવાય, સંયોજન કોને કહેવાય અને મિશ્રણ કોને કહેવાય, આ બાબતોનો વિગતવાર અભ્યાસ કર્યો છે. જીવ વિજ્ઞાનની વાત કરીએ તો જેમ સજીવ શરીરનો પાયાનો એકમ એક કોષ છે, એમ રસાયણ વિજ્ઞાનની વાત કરીએ તો આપણી આસપાસ, આપણી સૃષ્ટિમાં, સમસ્ત બ્રહ્માંડમાં રહેલા કરોડો અબજો પદાર્થો જે છે એ મૂળભૂત કેટલાક તત્વોમાંથી બનેલા છે. તત્વ વિશે વિગતવાર ડાલ્ટનની અભિધર્ણ ધોરણ 9 માં ભણી ગયા છે કે તત્વમાં રહેલા બધા જ પરમાણુઓ એક સરખા હોય. એટલે કે હાઇડ્રોજન તત્વ છે તો એમાં હાઇડ્રોજન સિવાયનું અન્ય કોઈ જ પરમાણુ ન હોય. આપણે ભાષા વિશેનું જ્ઞાન ધરાવીએ છીએ. અંગ્રેજી ભાષા આપણે જાણીએ છીએ. અંગ્રેજી ભાષા ખૂબ વિસ્તૃત ભાષા છે. અનેક શબ્દો, અનેક વાક્યો, અનેક રચનાઓ એમાં રચાઈ છે. પણ આપને સૌને ખબર છે કે અંગ્રેજી ભાષામાં મૂળભૂતપણે આખી ભાષામાં કુલ 26 આલ્ફાબેટ જેને આપણે કહીએ છીએ A to Z એ જ આવે છે. આ જ 26 આલ્ફાબેટ જુદી જુદી રીતે જોડાઈને જુદા જુદા શબ્દોનું નિર્માણ કરે છે. આવા શબ્દો ભેગા થઈને વાક્યોનું નિર્માણ કરે છે. ગુજરાતી ભાષાની વાત કરીએ તો એના પણ જે મૂળ અક્ષરો, મૂળાક્ષરો જે છે એ જુદી જુદી રીતે જોડાઈને જુદા જુદા શબ્દોનું નિર્માણ કરે છે. અંગ્રેજી ભાષામાં માનો કે એક શબ્દ છે G, O અને D, ગોડ એટલે કે ભગવાન. આ જ શબ્દના અક્ષરોને જો આ ક્રમમાં ગોઠવી દેવામાં આવે તો D, O, G એટલે કે ડોગ થાય. તો આપને ખ્યાલ આવી ગયો છે કે શબ્દો ગમે તેટલા હોય, ગમે તેટલા મોટા પ્રમાણમાં હોય, પણ એની ગોઠવણી જુદી જુદી રીતે થાય તો જુદા જુદા શબ્દોનું નિર્માણ થાય. એટલે કે જેમ અંગ્રેજી ભાષામાં માત્ર 26 મૂળાક્ષરોમાંથી અનેક શબ્દો નિર્માણ પામે છે, એમ આપણી આસપાસ રહેલા હજારો, લાખો, કરોડો પદાર્થો ના નિર્માણમાં પણ અમુક મૂળભૂત તત્વો રહેલા છે. એને આપણે તત્વ કહીએ છીએ. તત્વો જે છે એ જુદા જુદા પ્રમાણમાં બે કે બેથી વધુ તત્વો એકબીજાની સાથે જોડાય ત્યારે સંયોજન બને છે. દાખલા તરીકે હું તમને કહું કે હાઇડ્રોજન અને ઓક્સિજન એ તત્વ છે. આ બંને તત્વો, બે હાઇડ્રોજન અને એક ઓક્સિજન જોડાય તો H2O એટલે કે પાણી નામનું સંયોજન પ્રાપ્ત થાય છે. બે હાઇડ્રોજન અને બે ઓક્સિજન જોડાય તો H2O2 હાઇડ્રોજન પેરોક્સાઇડ નામનું સંયોજન પ્રાપ્ત થાય છે. તત્વોમાંથી જ્યારે સંયોજન બને છે ત્યારે તત્વ એના મૂળભૂત ગુણધર્મો જે છે એ ગુમાવી દે છે અને નવા ગુણધર્મ ધારણ કરે છે. તત્વોમાંથી જે સંયોજન બને, બે કે બેથી વધુ તત્વો ભેગા થાય અને સંયોજન બને તો સંયોજનમાં રહેલા તત્વોને કોઈ પણ ભૌતિક પ્રક્રમથી અલગ પાડી શકાય નહીં. એટલે કે નિસ્યંદન કરીને, ગાળણ કરીને, સ્ફટિકીકરણથી, ઉદ્ધવપાતનથી એવી કોઈ પણ પ્રક્રિયા નથી કે જેના દ્વારા તમે H2O માંથી હાઇડ્રોજન અને ઓક્સિજનને જુદા કરી શકો. આપને જાણ છે હાઇડ્રોજન એ વિસ્ફોટક વાયુ છે, દહનશીલ વાયુ છે.
ઓક્સિજન એ છે એ દહન પોષક વાયુ છે, પણ એ બંનેમાંથી જ્યારે પાણી બને તો એ દહન શામક હોય છે. એટલે કે તત્વમાંથી જ્યારે સંયોજન બને તો એ તત્વ એના મૂળભૂત ગુણધર્મો ગુમાવી દે અને નવા ગુણધર્મ ધારણ કરે. મિશ્રણ શું છે? તો સંયોજનો એકબીજામાં જુદા જુદા પ્રમાણમાં મિશ્રણ થાય ત્યારે મિશ્રણ બને. દાખલા તરીકે NaCl નું દ્રાવણ એટલે કે પાણીમાં મીઠું ઓગાળીએ તો એક પ્રકારનું મિશ્રણ થયું કહેવાય. એમાં બે સંયોજનો રહેલા છે, NaCl અને દ્રાવણ એટલે કે પાણીમાં ઓગાળ્યું એટલે કે H2O. NaCl ના મિશ્રણમાંથી તમે ભૌતિક પ્રક્રિયા દ્વારા NaCl એટલે કે મીઠું અને H2O એટલે કે પાણી ને અલગ કરી શકો છો. તો આ તમને ધોરણ 9 માં તમે જે શીખી ગયા એનો થોડો ખ્યાલ આપવાનો આ પ્રયત્ન હતો. આ પાઠનો મૂળભૂત ઉદ્દેશ તત્વોનું વર્ગીકરણ છે. એક શબ્દ આપણે લીધું તત્વ વિશે ભણાવતા સંયોજન વિશે થોડો ખ્યાલ આપ્યો અને સંયોજન પછી થોડીક મિશ્રણની વાત કરી. આમ ત્રણ મૂળભૂત શબ્દો તત્વ, સંયોજન અને મિશ્રણનો મૂળભૂત ખ્યાલ આપને સ્પષ્ટ કરાવ્યો. હવે પાઠનું નામ આપણે વાંચીએ તો એમાં આવે છે કે તત્વોનું આવર્તનીય વર્ગીકરણ. વર્ગીકરણ શબ્દનો અર્થ શું થાય? તમે બાયોલોજીમાં પણ ભણી ગયા કે આપણી આસપાસ અનેક સજીવો છે. સજીવોમાં વનસ્પતિ અને પ્રાણીઓ એમ અલગ વર્ગીકરણ કર્યું. વનસ્પતિ અનેક પ્રકારની છે તો એમાંથી એકાંગી, દ્વિઅંગી, ત્રિઅંગી એમ વર્ગીકરણ કર્યું. જ્યારે કોઈ સમુદાય બહુ જ મોટો થઈ જાય, બહુ જ મોટો સમુદાય થઈ જાય ત્યારે અભ્યાસની સરળતા ખાતર તેને એના કોઈક ગુણધર્મને આધારે નાના જુદા જૂથમાં વહેંચી દેવામાં આવે કે એ જૂથના કોઈ એકાદ સભ્યનો અભ્યાસ કરવાથી સમગ્ર સમુદાયના લક્ષણો વિશે અભ્યાસ કરી શકાય. એ પ્રક્રિયાને વર્ગીકરણ કહે છે. બાયોલોજીમાં એકાંગી, દ્વિઅંગી, ત્રિઅંગી, સાઇઝોફાઇટા, લીલ, ફૂગ, લાઇકેન, પ્રાણીઓના વર્ગીકરણની વાત કરીએ ત્યારે પ્રાણીઓના વર્ગીકરણની અંદર પણ મત્સ્ય, ચતુષ્પાદ, વિહર, સસ્તન ઘણા બધા વર્ગીકરણ આપ ભણ્યા છો બાયોલોજીની અંદર. આવું જ વર્ગીકરણ આપણે કેમિસ્ટ્રીમાં પણ ભણવાનું છે. મેં જેમ કીધું કે વર્ગીકરણની જરૂરિયાત ક્યારે ઊભી થાય? તો જ્યારે કોઈ એક સમુદાયમાં જે સભ્યોની સંખ્યા છે એ ઘણી બધી થઈ જાય અને એટલી બધી ઘણી બધી થઈ જાય કે તમે દરેક સભ્યને ઇન્ડિવિડ્યુઅલી એના ગુણધર્મોનો અભ્યાસ કરો, એના વિશે બધી માહિતી યાદ રાખવી એ લગભગ અશક્ય બનતી જાય. ત્યારે કોઈ વિશિષ્ટ ગુણધર્મને આધારે એને નાના સમૂહમાં એકત્રિત કરી દેવામાં આવે. તો આપણા આ પ્રકરણમાં આપણે તત્વોનું આવર્તનીય વર્ગીકરણ કરીશું. તો અહીંયાથી ખ્યાલ એ સ્પષ્ટ થાય કે કેમ તત્વોના વર્ગીકરણની જરૂરિયાત ઊભી થઈ. શરૂઆતમાં જેમ તત્વોની શોધ થતી ગઈ ત્યારથી માંડીને આજ દિન સુધી આ નોંધી લેશો. અત્યાર સુધી શોધાયેલા તત્વોની સંખ્યા કેટલી છે? તો એ અત્યાર સુધી શોધાયેલા તત્વોની સંખ્યા છે 118. 118 જુદા જુદા પ્રકારના તત્વોની અત્યાર સુધી શોધ થઈ ગઈ છે. આ 118 તત્વોમાંથી 94 જેટલા તત્વો, આ 118 તત્વોમાંથી 94 જેટલા તત્વો કુદરતી રૂપે પ્રાપ્ય બને છે. જ્યારે બાકીના તત્વો એ પ્રયોગશાળામાં સંશ્લેષિત કરવામાં આવે છે. એટલે પ્રયોગશાળામાં કૃત્રિમ રીતે બનાવવામાં આવ્યા છે. તો આ તમારા માટે આ પાઠનું પહેલી અગત્યની માહિતી નોટ પણ કરી લેવું કે અત્યાર સુધી કુલ 118
118 તત્વોની શોધ થઈ છે, જેમાંથી 94 તત્વો કુદરતી રીતે પ્રાપ્ત થયા છે, જ્યારે બાકીના તત્વો પ્રયોગશાળામાં વૈજ્ઞાનિકોએ બનાવેલા છે. હવે જ્યારે તત્વોની સંખ્યા 118 થઈ જાય તો આટલા બધા તત્વોના ભૌતિક ગુણધર્મ જેવા કે પરમાણુ ક્રમાંક, પરમાણુ ભારાંક થી માંડીને ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન, આયનીકરણ ઉર્જા, એની એન્થાલ્પી, ઇલેક્ટ્રોન પ્રાપ્તિના ગુણધર્મ, આ બધાનો અભ્યાસ કરવો જુદા જુદા તત્વોનો એક સાથે સરળ ન પણ બને, તેમનું વલણ પણ જોવું પડે. એ જોતા તત્વોના વર્ગીકરણનો એક વિચાર આવ્યો. તત્વોના વર્ગીકરણનો જે વિચાર આવ્યો એ તત્વોના વર્ગીકરણનો જે પ્રયાસ જેણે કર્યો એના અગત્યના નામો હું તમારી આગળ ચર્ચા કરું તો ડોબરેનર. કયા વૈજ્ઞાનિકોએ તત્વોના વર્ગીકરણનો પ્રયાસ કર્યો અને કોને કોને સફળ થયો? તત્વોના વર્ગીકરણનો સૌપ્રથમ પ્રયાસ ડોબરેનર નામના વૈજ્ઞાનિકે કરેલો. ડોબરેનર નામના વૈજ્ઞાનિકે ત્રિપુટીના નિયમો આપ્યા. ત્યારબાદ ન્યુલેન્ડ નામના વૈજ્ઞાનિકે પ્રયત્ન કર્યો. ત્યારબાદ મેન્ડેલિવ નામના વૈજ્ઞાનિકે પણ તત્વોના વર્ગીકરણનો પ્રયત્ન કર્યો. ત્યારબાદ લોથર મેયર અને હેનરી મોસર પણ તત્વોના વર્ગીકરણના પ્રયત્નો કર્યા. તત્વોના વર્ગીકરણના આ પ્રયત્નોના ફળ સ્વરૂપે હાલની તારીખમાં આપણી પાસે જે છે એને કહેવામાં આવે છે, આ પાઠમાં આપણે જે અભ્યાસ કરીશું, આધુનિક આવર્ત કોષ્ટક. આને અંગ્રેજીમાં કહેવાય છે મોડર્ન પીરિયોડિક ટેબલ. આધુનિક આવર્ત કોષ્ટક જે છે એ કદાચ રસાયણ વિજ્ઞાનના અભ્યાસ કરતા દરેક વિદ્યાર્થી માટે ખૂબ જ અગત્યનું અને પ્રત્યેક તબક્કે ઉપયોગમાં આવતું એક કોષ્ટક છે. પ્રકરણ નંબર 5 ની અંદર આપણે આધુનિક આવર્ત કોષ્ટક, તેમાં સમાવિષ્ટ તત્વો, તેના વિશિષ્ટ ગુણધર્મો, આધુનિક આવર્ત કોષ્ટકના સમૂહ કયા કયા છે એટલે કે ઊભા સ્તંભો, આડી હરોળો એટલે કે આવર્ત, કયા સમૂહમાં કયા કયા તત્વો આવે, કયા આવર્તમાં કયા કયા તત્વો આવે, પર્ટિક્યુલર સમૂહના ગુણધર્મોમાં કેમનો ફેરફાર થતો જાય, પર્ટિક્યુલર આવર્તના જે તત્વો છે એમાં કેવી રીતે ફેરફાર થતો જાય, સમૂહ અને આવર્તને સંબંધિત અન્ય કેટલાક વિષયો છે, આયનીકરણ ઉર્જાથી માંડીને ઇલેક્ટ્રોન પ્રાપ્તિના ગુણધર્મોથી માંડીને એની પણ ચર્ચા કરીશું. તો આ દરમિયાન મેં આપને આ પ્રકરણમાં આપણે શું ભણવાના છે એની ચર્ચા કરી. હું માત્ર બે મુદ્દાની જ અત્યાર સુધી ચર્ચા થઈ છે. શોધાયેલા તત્વોની સંખ્યા 118 છે. વર્ગીકરણનો પ્રયત્ન ડોબરેનર, ન્યુલેન્ડ, મેન્ડેલિવ, લોથર મેયર અને હેનરી મોસરે કર્યો હતો. આપણે જે કંઈ માહિતી અત્યાર સુધી મેળવી તેને પ્રશ્ન અને જવાબના સ્વરૂપે આપણે લખીશું. તમે મારી સાથે સાથે કામ કરી શકો છો. પ્રશ્ન છે, ખૂબ જ મોટી સંખ્યામાં તત્વોનો અભ્યાસ કેવી રીતે શક્ય બન્યો? તો આપણે એનો પહેલો મુદ્દો આવી રીતે લખી શકીએ કે આપણી આસપાસ ના પદાર્થો, આપણી આસપાસના પદાર્થો તત્વ મિશ્રણ અને સંયોજન સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. આપણી આસપાસના પદાર્થો તત્વ મિશ્રણ અને સંયોજન સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. આગળ આપણે શું કર્યું તો તત્વો જે છે એની ખાસિયત શું છે? તત્વો એક જ પ્રકારના પરમાણુના બનેલા છે. તત્વની ખાસિયત શું છે? તત્વ એક જ પ્રકારના પરમાણુના બનેલા છે. આગળ શું વાત કરી? અત્યાર સુધી શોધાયેલા તત્વો
ની સંખ્યા 118 છે, જે પૈકી 94 તત્વો કુદરતી રીતે 94 તત્વો જે છે એ કુદરતી રીતે મળી આવ્યા છે. આ બધી ચર્ચા આપણે કરી ચૂક્યા છે, પણ આપણને આવડવું અને પરીક્ષામાં એની એક યોગ્ય રજૂઆત કરવી એ બે અલગ વાત હોય છે. એટલે પ્રેઝન્ટેશન પણ આપણું ખૂબ સારું હોવું જોઈએ. પ્રશ્નના અનુસંધાનમાં જવાબ આપવાનો આવે. આગળ વધીએ. જેમ જેમ જુદા જુદા તત્વોની શોધ થતી ગઈ, જેમ જેમ જુદા જુદા તત્વોની શોધ થતી ગઈ એમ શું થવા લાગ્યું? તો જેમ જેમ જુદા જુદા તત્વોની શોધ થતી ગઈ તેમ તેમ તેમના વર્ગીકરણનો પ્રશ્ન પણ ઉપસ્થિત થયો. તેમ તે તત્વો વિશે વધુ ને વધુ માહિતી પણ એકત્ર થવા લાગી. એનો અર્થ થયો કે ડેટાબેઝ વધી રહ્યો છે. પહેલા એક તત્વ શોધ્યું, બે થયા, ચાર થયા, 118 થઈ ગયા. દરેક તત્વ વિશે ની જુદી જુદી માહિતી હોય. માત્ર એક વ્યક્તિની વાત કરીએ, આપણે એક વ્યક્તિની વાત કરીએ તો એના વિશે કેટલા બધા ડેટાબેઝમાં વસ્તુ આવે. એનું નામ, એની બર્થ ડેટ, હાઈટ, વેટ, એના ફાધરનું નામ, એનું ગામ, એનું જન્મ સ્થળ, એનો રંગ, એના વાળનો પ્રકાર. એક વ્યક્તિ વિશે જો આટલી બધી માહિતી આવતી હોય તો એક તત્વ વિશે પણ ઘણી બધી માહિતી એકત્રિત થવા લાગી. વૈજ્ઞાનિકો માટે આ માહિતીઓની વ્યવસ્થિત ગોઠવણી જરૂરી બની. વૈજ્ઞાનિકો માટે માહિતીની વ્યવસ્થિત ગોઠવણી જરૂરી બની. જો આ માહિતીની યોગ્ય રીતે ગોઠવવામાં ન આવે તો જરૂર પડે એ માહિતી કામમાં ન આવે. તેથી વૈજ્ઞાનિકોએ તત્વોના ગુણધર્મોની ભાત શોધી તેને યોગ્ય રીતે ગોઠવવાનું શરૂ કર્યું. શું કર્યું વૈજ્ઞાનિકોએ? જુદા જુદા તત્વો લીધા, એમની વચ્ચે શું સમાનતા છે એ શોધી નાખી. ઉદાહરણ તરીકે હું તમને કહું કે લિથિયમ, એની છેલ્લી કક્ષામાં 1 ઇલેક્ટ્રોન હોય, કારણ કે પરમાણુ ક્રમાંક 3, ઇલેક્ટ્રોન રચના 2 1. એ જ રીતે સોડિયમ, એની છેલ્લી કક્ષાની અંદર પણ 1 ઇલેક્ટ્રોન હોય, 2 8 1, એનો પરમાણુ ક્રમાંક 11. એટલે એ રીતે પોટેશિયમ, એનો પરમાણુ ક્રમાંક 19, એની ઇલેક્ટ્રોન રચના કરો તો 2 8 8 1. તો લિથિયમ, સોડિયમ અને પોટેશિયમ વચ્ચે શું સમાનતા છે? દરેકની છેલ્લી કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે. એટલે વૈજ્ઞાનિકોએ શું કર્યું? તો લિથિયમ, સોડિયમ અને પોટેશિયમનું ગ્રુપ બનાવી દીધું, એને ભેગા મૂક્યા. તો એમની વચ્ચે જે સમાનતા છે એ સમાનતાને આધારે એમને અમુક નાના નાના ગ્રુપની અંદર ગોઠવવામાં આવ્યા. તો આ એક પ્રારંભિક પ્રશ્ન કે ખૂબ જ મોટી સંખ્યામાં તત્વોનો અભ્યાસ કેવી રીતે શક્ય બન્યો? તો ખૂબ જ મોટી સંખ્યામાં તત્વોનો અભ્યાસ ત્યારે જ શક્ય બન્યો કે જ્યારે વૈજ્ઞાનિકોએ તત્વોની માહિતી એકત્રિત કરી, એ માહિતીની વ્યવસ્થિત ગોઠવણી કરી. શાના આધારે માહિતીની ગોઠવણી કરી? તો તેમના તત્વોના ગુણધર્મની અંદર રહેલી ચોક્કસ વાતને આધારે આટલી મોટી માહિતી એમણે એકત્રિત કરી અને એને ગોઠવી શક્યા. તત્વોના એક ગ્રુપમાં એક ચોક્કસ પેટર્ન શોધી શક્યા. આપણે આગળના લેક્ચરની અંદર આ જે તત્વોના વર્ગીકરણનો જે પ્રયાસ કર્યો એમાં ડોબ્રેનર નામના વૈજ્ઞાનિકે કેવો પ્રયત્ન કર્યો, ત્યારબાદ ન્યુલેન્ડ નામના વૈજ્ઞાનિકે કેવો પ્રયત્ન કર્યો, મેન્ડેલિફે કેવી રીતે તત્વોને ગોઠવ્યા,
અને આધુનિક આવર્ત કોષ્ટક કેવી રીતે બન્યું એનો વિગતવાર અભ્યાસ કરતા જઈશું અને આગળ વધતા જઈશું. આના માટે બેઝિકમાં 118 તત્વો છે. 118 તત્વો છે. આપણને કદાચ 118 તત્વો ન પણ યાદ રહે એ પોસિબલ પણ નથી, પણ કેમિસ્ટ્રીના અભ્યાસમાં 1 થી 20 સુધીના તત્વો ના નામ અને સંજ્ઞા યાદ રાખવા અતિ આવશ્યક છે. ડગલે ને પગલે આ પ્રકરણમાં દરેક ઉદાહરણમાં મારે ક્યાંક ને ક્યાંક 1 થી 20 સુધીના તત્વોના નામ, સંજ્ઞા અને એના પરમાણુ ક્રમાંક સાથે એને ક્રમમાં યાદ રાખવા જરૂરી બનશે. ધોરણ 8 અને 9 માં આ વિશે તમે ભણી ગયા છો, પણ છતાં હું 1 થી 20 સુધીના તત્વોના નામ અને સંજ્ઞા અત્યારે તમને પુનઃ યાદ પણ કરાવી લઉં છું. તમે વિડિયો પોઝ કરી આ પ્રશ્નનો જવાબ આપી દો, ત્યારબાદ આપણે 1 થી 20 સુધીના તત્વોના નામ અને સંજ્ઞા કેવી રીતે યાદ રાખીએ તે પણ ભણી લઈએ છીએ. તો 1 થી 20 સુધીના તત્વોના નામ અને સંજ્ઞા જોઈ લઈએ. જરા ક્રમમાં યાદ રાખીશું. જે પ્રથમ તત્વ છે ને એ હાઇડ્રોજન છે, એટલે H. હાઇડ્રોજન. બીજું છે હિલિયમ, લિથિયમ 3 નંબરનું. 4 નંબરનું તત્વ છે બેરિલિયમ અને 5 નંબરનું તત્વ છે બોરોન. એટલે હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરિલિયમ અને બોરોન. વન્સ અગેન 1 નંબર હાઇડ્રોજન, 2 નંબર હિલિયમ, 3 લિથિયમ, 4 બેરિલિયમ અને 5 બોરોન. 6 નંબરનું તત્વ છે એને કાર્બન, 7 નંબરનું તત્વ છે નાઇટ્રોજન, 8 નંબરનું તત્વ ઓક્સિજન, 9 નંબરનું તત્વ ફ્લોરિન છે અને 10 નંબરનું જે તત્વ છે એ નિયોન છે. એટલે પુનઃ 6 નંબરનું કાર્બન, 7 એ નાઇટ્રોજન, 8 ઓક્સિજન, 9 ફ્લોરિન, 10 નિયોન. 11 નંબરનું તત્વ છે એ છે સોડિયમ. 12 નંબરનું તત્વ જે છે એનું નામ છે મેગ્નેશિયમ. 13 નંબરના તત્વનું નામ એલ્યુમિનિયમ. 14 નંબરનું તત્વ જે છે એ છે સિલિકોન અને 15 નંબરનું તત્વ છે ફોસ્ફરસ, જેની સંજ્ઞા P. 12 માં મેગ્નેશિયમ, 13 એલ્યુમિનિયમ, 14 સિલિકોન અને 15 ફોસ્ફરસ. 16 નંબરનું તત્વ જે છે એ સલ્ફર. 17 નંબરનું તત્વ ક્લોરીન. 18 નંબરનું તત્વ આર્ગોન. 19 નંબરનું તત્વ પોટેશિયમ અને 20 નંબરનું તત્વ છે કેલ્શિયમ. એટલે ફરી સલ્ફરનો નંબર 16, ક્લોરીન 17, આર્ગોન 18, પોટેશિયમ 19 અને કેલ્શિયમ 20. તો હાઇડ્રોજન 1, હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન, નિયોન, સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સિલિકોન અને ફોસ્ફરસ. 16 નંબરથી સલ્ફર, 16 નંબરમાં સલ્ફર, 17 નંબરની અંદર ક્લોરીન, 18 નંબરમાં આર્ગોન, 19માં પોટેશિયમ અને 20માં કેલ્શિયમ. આ 20 યાદ રાખવા જ પડશે. જો ના યાદ રહે તો એક સરળ ટેકનિક જોઈ લો. ગુજરાતી શબ્દો લખી દઈએ. પહેલો હા હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમનો લી, બેરિલિયમનો બે અને બોરોનનો બો. એટલે પહેલી લીટી બોલીશું હા હી લી બે બો. હા હી લી બે બો. હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરિલિયમ, બોરોન. કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન અને નિયોન. એટલે બીજી લીટી બોલીશું કાના, કાના ઓ ફની, કાના ઓ ફની. ત્રીજી લીટી બોલીશું સોડિયમનો સો, મેગ્નેશિયમનો મે, એ સી ફો. એટલે સોમે એ સી ફો, સોમે એ સી ફો. અને છેલ્લી લીટી બોલીશું સલ્ફરનો સ, ક્લોરીનનો ક,
સોમે એ C4 સ ક R1 નો આ પોટેશિયમ નો O અને કેલ્શિયમ નો K એટલે સક આપો કે તો સરળતાથી હા હીલી બેગો કાનાઓ ફની સોમે C4 સક આપો કે લેટ્સ ડુ ઇટ વન્સ અગેન હા હીલી બેગો કાનાઓ ફની સોમે એ C4 સક આપો કે બસ આ 20 તમારે યાદ રાખવાના છે આ નંબર છે એના પરમાણુ ક્રમાંક છે પરમાણુ ક્રમાંકથી ઇલેક્ટ્રોન રચના પણ થશે ગુણધર્મ પણ ભણાશે પણ આ પ્રકરણમાં આગળ વધવું હોય ખૂબ સારું કામ કરવું હોય તો આટલું ક્લિયર કટ યાદ રાખી લેજો આવનારા લેક્ચરથી આપણે ડોબ્રેનરની ત્રિપુટીના નિયમ સંદર્ભે ચર્ચા કરીશું વિડિયો પોસ્ટ કરી સરસ રીતે નોટ્સ બનાવી લેજો હોમવર્કની અંદર આ 20 નામ 20 ક્રમ યાદ રાખવાના છે થેન્ક યુ વેરી મચ